ગોંડલથી સુરત જઈ રહેલી ટ્રક ધટિયાવી ચોકડી પાસે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેને પરિણામે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ગોંડલથી સુરત તરફ જઈ રહેલી મમરા ભરેલી આઈસર ટ્રકને ધનિયાવી હાઈવે ચોકડી પર અગમ્ય કારણોસર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેને પરિણામે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે અકસ્માતમાં ડ્રાઈવરને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસે સ્થળ પર પહોંચી જઈને ટ્રાફિક વ્યવસ્થાને પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી।